આજે આપણે બનાવીશું મેંગો આઈસ્ક્રીમ. મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટે એક તપેલીમાં 2 વાટકી દૂધ લેવાનું છે. તમારે જે વાટકીનું માપ લેવું હોય એ વાટકી લઈ શકો છો. મેં અહીંયા 2 વાટકી દૂધ લીધું છે. હવે આપણે જે વાટકીથી દૂધ લીધું છે એ જ વાટકીમાં 1/3 ભાગની ખાંડ લેવાની છે અને એને દૂધમાં મિક્સ કરવાની છે. હવે આપણે જે વાટકીથી દૂધનું માપ લીધું છે એ જ વાટકી દ્વારા 1/4 ભાગનો મિલ્ક પાવડર લઈશું અને એને દૂધમાં મિક્સ કરીશું. હવે તેમાં 1 ચમચી એટલે કે 1 ટેબલ સ્પૂન કસ્ટર્ડ પાવડર ઉમેરીશું. હવે મિશ્રણને બરાબર મિક્સ કરી દો. હવે આપણે આ મિશ્રણને ગેસ ઉપર મધ્યમ આંચ ઉપર ગરમ કરવા મૂકીશું. ગેસની ફ્લેમ મધ્યમ જ રાખવાની છે. તેને સતત હલાવતા જઈશું અને માર્કેટમાં જે કન્ડેન્સ મિલ્ક મળે છે તેવી કન્સિસ્ટન્સી જ્યાં સુધી તૈયાર ન થાય ત્યાં સુધી આપણે આ મિશ્રણને ગરમ કરવાનું છે. 7 થી 8 મિનિટમાં તેની કન્સિસ્ટન્સી કન્ડેન્સ મિલ્ક જેવી થઈ જશે. મિત્રો, આ મિશ્રણમાં કેસરના વાળા નાખશો તો એની ફ્લેવર અને કલર ખૂબ જ સુંદર આવશે. હું ભૂલી ગઈ હતી તો હવે એડ કરું છું. તમે પહેલેથી જ એડ કરી શકો છો. હવે આપણે 2 પાકી કેરી લઈશું, એને છોલી અને તેના ટુકડા કરીશું. હવે આ ટુકડાને મિક્સચર જારમાં નાખી અને તેમાં બિલકુલ પાણી ઉમેર્યા વગર તેની ફાઇન પેસ્ટ બનાવીશું. હવે એ પેસ્ટમાં આપણે જે કન્ડેન્સ મિલ્ક તૈયાર કર્યું હતું એ કન્ડેન્સ મિલ્ક ઉમેરીશું. હવે તેમાં 2 ચમચી જેટલી દૂધની મલાઈ એડ કરીશું. અહીંયા મેં ગાયના દૂધની મલાઈ લીધી છે. તમે કોઈ પણ દૂધની મલાઈ લઈ શકો છો. હવે ફરી એને મિક્સચર ચલાવી આપણે એની ફાઇન પેસ્ટ તૈયાર કરીશું. આપણે મિત્રો એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણું જે કન્ડેન્સ મિલ્ક હોય એ ઠંડુ હોવું જોઈએ. જો એ ગરમ હશે તો મિક્સચરના જારનું ઢાંકણું ઉડી શકે છે. હવે આપણે આની થિકનેસ જોવાની છે. આ રીતની થિકનેસ રાખવાની છે. જો આપણાથી વધારે કટ થઈ ગયું હોય તો આપણે એમાં થોડું દૂધ ઉમેરી અને એની આ રીતની થિકનેસ બનાવવાની છે. હવે એને કાઢી અને પ્લાસ્ટિકના ડબ્બામાં કાઢી દઈશું.
હવે તેના ઉપર ઢાંકણું ઢાંકી અને આપણે ફ્રીઝરમાં 3 કલાક માટે મૂકી દઈશું. 3 કલાક પછી ફરી આપણે એ ડબ્બાને કાઢી દઈશું. તો આઈસ્ક્રીમ થઈ ગયો હશે, પણ એમાં થોડીક બરફની કણીઓ હશે, એટલે હવે આપણે ફરીથી એને મિક્સચર જારમાં નાખી એની ફાઇન પેસ્ટ તૈયાર કરીશું. તો અહીંયા મેં બધો જ આઈસ્ક્રીમ મિક્સચર જારમાં લઈ લીધો છે. તો હવે આપણે મિક્સચર પર મૂકી અને ફક્ત 30 સેકન્ડ જ ચલાવીશું અને એની ફાઇન પેસ્ટ તૈયાર કરી દઈશું. હવે આ પેસ્ટને આપણે પ્લાસ્ટિકના જે ડબ્બો હતો એમાં ફરીથી પાથરી દઈશું. અને તેના ઉપર ઢાંકણું ઢાંકી ફ્રીઝરમાં 7 કલાક માટે ફ્રીઝ થવા મૂકી દઈશું. 7 કલાક પછી આપણે જોઈશું કે આપણો મેંગો આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો છે. તો એને એક બાઉલમાં કાઢી અને આપણે સર્વ કરીશું. તો અહીંયા આપણો મેંગો આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો છે. તો મિત્રો, તમને મારા આ મેંગો આઈસ્ક્રીમની રેસીપી જો પસંદ પડી હોય તો એને મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ